પોતાની જાતને આ સવાલ પૂછે. કોહમ કુત આયાત કો મમ કાલો કિમ એસ ઉચિયમ. આ બધા સવાલો આપ્યા છે આપણા શાસ્ત્રોની અંદર. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અત્યારે મને કયો અવસર મળ્યો છે, આ અવસરને યોગ્ય ઉચિત કરવા જેવું શું છે, કરવા જેવું શું શું નથી કરતો, ન કરવા જેવું શું શું લઈ બેઠો છું. આ બધો વિચાર રોજ શ્રાવકે કરવાનો છે. પછી દેરાસર જવાનું છે, પછી પ્રતિક્રમણ કરવાનું છે. પહેલા આત્મચિંતન, અને આત્મચિંતન નથી માટે દેરાસરમાં પરમાત્મ ચિંતન સાચું થતું નથી ને પ્રતિક્રમણમાં કોઈ ભલેવાર આવતો નથી. ક્રિયાઓ ચાલી રહી છે, પાયાની વસ્તુઓ ભૂલાઈ ગઈ છે. આત્મચિંતન રોજનું કર્તવ્ય બતાડ્યું કે રોજ આટલા સવાલ પૂછે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મને કયો અવસર મળ્યો છે, એ અવસરને ઉચિત શું કરવા જેવું છે, કરવા જેવું શું શું નથી કરતો, ન કરવા જેવું શું શું કરી રહ્યો છું, અને મારું જીવન કેમ ચાલી રહ્યું છે. આટલા સવાલો રોજ પોતાની જાતને આપણે પૂછવાના છે. પર્યુષણ પર્વના સાચા આરાધક થવું હોય, પર્યુષણ પર્વના નહીં જૈન ધર્મના સાચા આરાધક થવું હોય તો આપણા તીર્થંકરોએ, આપણા જ્ઞાની પુરુષોએ આપણને અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે કે રોજ પોતાની જાતને આટલા સવાલો પૂછજો. એકાંતમાં બેસીને જાતની મુલાકાત લેજો. દુનિયામાં બહુ બધાની મુલાકાતો લીધી, ઘણાની એપોઇન્ટમેન્ટ લીધી. કોઈ દિવસ આપણે એકાંતના ઓરડામાં બેસીને જાતની મુલાકાત લીધી છે ખરી? હું કોણ છું, કોઈ દિવસ આપણે પૂછ્યું નહીં. હું કોણ છું, પોતાના સ્વરૂપનો વિચાર જ નથી કર્યો. પર્યુષણ આત્માની નજીકમાં જઈને રહેવાનું છે. આત્માની નજીકમાં જવાનું એટલે શું? તો કે આત્મચિંતન કરવા માટેનું આ પર્વ છે. આત્માની જાગૃતિ કેળવવાનું પર્વ છે કે આ દેહધારી જે સ્વરૂપ છે તે હું નથી. ઇન્દ્રિયોની આસક્તિથી ખરડાયેલું જે મારું સ્વરૂપ છે તે હું નથી. નામના એટેચમેન્ટથી જે બંધાયેલું મારું સ્વરૂપ છે તે હું નથી. હું આ બધાથી પર છું. જ્ઞાનમય, દર્શનમય, અનંત સુખમય, અનંત આનંદમય એવું જે એક શુદ્ધ સ્વરૂપ છે તે હું છું. પણ આજે મારો એ જ્ઞાન ગુણ, આજે મારો એ દર્શન ગુણ, આજે મારો અનંત સુખ અને અનંત આનંદનો સ્વભાવ એ આજે બધો ઢંકાઈ ગયો છે. લાવ એની ઉપરના આવરણો હટાવું અને મારા સ્વરૂપને પ્રગટ કરું. પર્યુષણ આવ્યા છે, મારે મારા સ્વરૂપને પ્રગટ કરવું છે. પોતાના સ્વરૂપને ઓળખવાનું છે. જાતને ભૂલીને જગતની ગણતરીઓ કર્યા કરશું, દુઃખી થઈ જઈશું, વ્યાકુળતાઓ વધી જશે. જગતને ભૂલીને જાતની ગણતરીમાં લાગી ગયા, સુખી થઈ જઈશું. આજે આપણે જગતની ગણતરીઓ બહુ કરવા માંડ્યા છીએ, જાતને ભૂલી ગયા છીએ, બાદબાકી કરી નાખી છે. પેલી એક વાર્તા આવે છે ને, 10 ગામડિયાઓ ફરવા નીકળ્યા. જંગલમાંથી પસાર થઈને ક્યાંક લાંબે જવાનું હતું. 10 ગામડિયાઓ નીકળ્યા. જંગલ બહુ ખતરનાક હતું, રસ્તામાં વાઘ વરુના ડર પણ હતા, રસ્તા ભૂલી જવા એવું હતું. ગામમાંથી જ્યારે પ્રવાસ શરૂ કર્યો ત્યારે નક્કી કર્યું કે ભાઈ આપણે બધાએ સાથે રહેવું, કોઈ છૂટા પડતા નહીં, આમાં ભૂલા પડી જવા એવું છે. અને છતાં બહુ લાંબો પંથ છે, કદાચ છૂટા પડી ગયા ને આગળ પાછળ થઈ ગયા તો જ્યાં જવાનું હતું ત્યાંની એક જગ્યા નક્કી કરી કે આ જગ્યાએ આપણે બધાએ ભેગા થવું, ત્યાં એકબીજાની રાહ જોવી, કોઈ આગા પાછા થવું નહીં. પ્રવાસ શરૂ કર્યો. શરૂઆતમાં તો બધા સાથે ચાલ્યા, પણ ધીમે ધીમે પછી બધા થાકવા લાગ્યા એટલે દરેકની સ્પીડમાં ફરક પડવા માંડ્યો. પગે ચાલીને જવાનું હતું, એમ કરતા કરતા આગા પાછા બધા થઈ ગયા. જ્યાં જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં એક પછી એક આવવા માંડ્યા. 1 2 3 4 5 7 ઘણા ખરા આવી ગયા. એટલે બધાએ કીધું કે હવે બધા લગભગ આવી ગયા લાગે છે, ચાલો આપણે ગણી લઈએ કે કોઈ આપણામાંથી ખૂટતું નથી ને. એટલે સૌથી પહેલા એમાંનો એક હું હતો. મેં પેલા ઘણા લોકોને બધાને કીધું, મેં કીધું તમે બધા સામે ઊભા રહી જાઓ તો હું બધાને ગણી લઉં. એટલે મેં ગણતરી કરવાની શરૂ કરી દીધી. 1 2 3 4 5 6 7 8 9. એટલે ભાઈ 9 જણા છે, આપણામાંથી એક ખૂટ્યો કે. સામે ઉભેલા 9 ને મેં ગણી કાઢ્યા અને મેં તરત જ બધાને વોર્નિંગ આપી દીધી કે કયો કે ના કયો, આપણામાંથી એક જણો ગુલ છે, ભાઈ ગરબડ. પેલો કે આમ મારા કરતા ડાયા તરત જ ઘણા બધા હતા. બીજો મને કે ઉભા રહો મારા સાહેબ, તમારી ભૂલ થાય છે, મને ગણવા દો, તમે આમ આવી જાઓ તો. એટલે હું સામે ચાલ્યો ગયો, સામે તમે આવી ગયા. તમે આવીને પાછા ગણવા માંડ્યા. 1 2 3 4 5 6 7 8 9. મારા સાહેબ વાત સાચી, 9 જણા છે, એક ખૂટ્યો કે આપણામાંથી. ત્રીજો આવ્યો. 4 જણાએ ગણતરી કરી. બધા સામેવાળાને ગણે છે, પોતાને ગણતા નથી. 9 જણાને ગણે છે, 10મો ગણાતો નથી. જગતની ગણતરી કરી છે, જાતની કરી નથી. ગરબડ જ થવાની છે. ત્યાં બધા આપણે તો ઉપાધિમાં પડી ગયા.
કાળું ગજબ થઈ ગયો, આપણામાંથી એક જણો ખોવાઈ ગયો, શું થયું હશે, રસ્તામાં માંદો પડ્યો હશે, વાઘવરું ખાઈ ગયા હશે, ઉપાધિ થઈ ગઈ, ગામમાં જવાબ શું આપશું, બધા લમણે હાથ દઈને ઉપાધિમાં બેઠા હતા. એટલામાં ત્યાંથી એક જ્ઞાની પુરુષ પસાર થાય છે. ને જ્ઞાનીઓ તો હંમેશા દયાળુ હોય. એણે જોયું કે આ જીવો કંઈક ઉપાધિમાં લાગે છે, કે ભાઈ શું છે, બધા કામ ઉદાસ થઈને લમણે હાથ દઈને બેઠા છો. અરે કે ગજબ થઈ ગયો છે, કે અમે તો દુઃખી થઈ ગયા. શું થયું? બહુ લાંબો પંથ કાપીને આવીએ છીએ, 10 જણા નીકળ્યા હતા, બધી ચોખવટ કરી હતી, પણ આપણા લોકોમાં સેન્સ જ નથી ને ગમે એટલું કહીએ કોઈને થોડી ધ્યાન પર લેવી છે વાત. એ તો આપણા સમાજનું એક લક્ષણ છે. કહેનારા કહેતા રહે, આપણે આપણી રીતે જીવતા રહેવાનું. સૂચનાઓને કંઈ ધ્યાનમાં લેવાની જરૂર હોય? હે ભાઈ, કોઈ ગમે એટલી સૂચના આપે કે આપણે બધી ધ્યાનમાં લેવી જ જોઈએ, એવી કઈ જરૂર ખરી? અહીં આપણે તો ટેસ્ટ કરવા આવ્યા છીએ, મજેથી આનંદ કરવા 10 દિવસ. કે અમે કેટલી સૂચના આપી હતી, કોઈ આગા પાછા થતા નહીં, છૂટા પડતા નહીં. હાડો એક જણો અમારામાંથી ગુમ થઈ ગયો છે, અમે તો ઉપાધિમાં. પેલો કે તમે લોકોએ બરોબર ગણ્યું? તો હા બરોબર ગણ્યું. કે જો હું તમારી સામે ગણું. એટલે ફ્રાક દઈને મેં પાછું ફરીથી બીજી વાર મેં ગણતરી કરી. મેં કીધું બધાને ઉભા રાખ્યા, 1 2 3 4 5 6 7 8 9. મેં કીધું જુઓ. પેલા ભાઈએ મને કીધું, મને કે તમે પણ આમ આવી જાઓ તો હું ગણી લઉં હવે, ચલો. અને એ કે હું ગણું છું ને તમે લોકો નંબર બોલતા જજો. કે હું 1 બોલું એટલે આમાંથી પેલા જણ 10 ને સામે ઉભા રાખી દીધા લાઈનસર. 1 એટલે પેલો કે 1 2 2 3 3 4 4 5 એમ કરતા કરતા 7 8 9 ને 10. તો કે તમે તો 10 છો. કે હા હાડું, આ તો 10 થઈ ગયા. કે તો કે અત્યાર સુધી કેમ નહોતા મળતા? મને પેલા કે ગાંડિયા, બધાને ગણતો તો તારી જાતને તો ગણતો નહોતો તું. દુનિયાભરની ગણતરી કરે છે ને જાતને જ ગણતો નથી, તો વ્યાકુળતા થવાની કે બીજું કંઈ? અને મને એ દિવસે અદ્ભુત જ્ઞાન મળ્યું. જ્ઞાની પુરુષે કહી દીધું કે યાદ રાખજે, બધું ગણશું પણ જાતને જો ભૂલી ગયા તો જીવનમાં વ્યાકુળતા આવવાની છે. જાતને ભૂલીને જગતની ગણતરીઓ કરવામાં આજ સુધી આપણે પડ્યા રહ્યા, માટે જ આપણા જીવનમાં દુઃખ, અશાંતિ અને વ્યાકુળતા વધી છે. જ્ઞાની પુરુષો કહે છે અને પર્યુષણ પર્વ કહે છે કે તું તારી જાતને ઓળખ, પહેલા જાતની ગણતરી શરૂ કર. જાતને ઓળખીને જાતની ગણતરી કરીને પછી બાકીના ગણિત માંડ, બધા જવાબો સાચા આવશે. હું કોણ છું એની આપણને ખબર છે ખરી? અને જે દિવસે એ ખબર પડી જશે એ દિવસે યાદ રાખજો, જીવનની વ્યાકુળતાઓ ખરા અર્થમાં ટળી જશે. મૃત્યુનો ભય નીકળી જશે, કોઈ ભય નહીં સતાવી શકે. મહારાજા કુમારપાળના જીવનનો બીજો એક પ્રસંગ છે. કુમારપાળ હેમચંદ્રાચાર્યના પરિચયમાં આવીને તો આખું જીવન પરિવર્તન થઈ ગયું છે. અને હેમચંદ્રાચાર્યને વિનંતી કરી છે. કુમારપાળે શરૂઆતના વર્ષો એના ખૂબ રાજ્યની ખટપટોમાં, રાજ્યની પ્રાપ્તિ માટે અને રાજ્યને વ્યવસ્થિત કરવામાં એના ગયા. 50 વર્ષ પછી તો એનો રાજ્યાભિષેક થયો છે કુમારપાળનો. અને 50 વર્ષે રાજા થયા પછી 18 દેશનું તંત્ર વ્યવસ્થિત કરવાનું કેટલું મોટું કામ, અને એ બધું કરવામાં એનો સમય નીકળી ગયો. અને હવે મહેલો જાગ્યો છે. એક દિવસ હેમચંદ્રાચાર્યની પાસે બેઠા છે અને વિનંતી કરે છે કે ગુરુદેવ, મોટી જિંદગી તો આમને આમ ચાલી ગઈ, નકામી વ્યર્થની આ ઉપાધિઓમાં. સમય હવે થોડો બાકી રહ્યો છે. જીવનનું કલ્યાણ થાય એવો કંઈક માર્ગ બતાડો, એવી કોઈક સાધના બતાડો, એવું કોઈક તત્વ બતાડો. અને હેમચંદ્રાચાર્ય એને યોગ અને સાધનાના માર્ગે વાળ્યા છે. અને યોગના માર્ગે વળેલા કુમારપાળ, એને માટે હેમચંદ્રાચાર્ય સ્પેશિયલી યોગ શાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી, જેમાં આધ્યાત્મિક વિકાસના પહેલા પગથિયાથી માંડીને છેલ્લા શિખર સુધીની અદ્ભુત વાતો સમાયેલી છે. એ ગ્રંથની રચના કરી. કુમારપાળ અભ્યાસ કરે છે, પ્રેક્ટિકલ અભ્યાસ હેમચંદ્રાચાર્ય પાસે કરે છે. અને એ કરતા કરતા દેહથી ભિન્ન આત્મ સ્વરૂપની અનુભૂતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે કુમારપાળ. આત્માને, પોતાની જાતને ઓળખી ચૂક્યા છે. એવા કુમારપાળના જીવનમાં એક દિવસ એક ઝંઝાવાત આવે છે. કુમારપાળનો સગ્ગો ભત્રીજો હતો અજયપાળ. લાયકાત નહોતી, પણ સત્તાની લાલસા બહુ હતી. અને એને કોઈ પણ હિસાબે ગુજરાતની ગાદી ઉપર આવવું હતું, ગુર્જરેશ્વર થવું હતું. રાજ્ય મેળવવા માટે એણે પ્રયત્નો શરૂ કર્યા. પણ કુમારપાળે જોઈ લીધું હતું કે આ માણસમાં લાયકાત નથી, ને આ જો ગાદી ઉપર આવશે તો આખી પ્રજા દુઃખી થશે. મારી પ્રજાનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. અજયપાળને રાજગાદી જોઈએ છે, પણ કુમારપાળ આપતા નથી. અને આમાંથી એક સંઘર્ષ ઉભો થયો. એકને ગાદી જોઈએ છે ને બીજાને છોડવી નથી. પછી પરિણામ શું આવે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. એ જ હાલત હોય, બીજી કઈ જ ન હોય. સત્તાની લાલસા બહુ બુરી ચીજ છે. જીવનમાં ખરેખર જો શાંતિથી જીવવું હોય તો મહેરબાની કરીને સત્તાની લાલસાને હૃદયમાં ઉઠવા નહીં દેતા. ખુરશીનો મોહ ખતરનાક છે.
એનાથી જેટલા છેટા રહેશો એટલા સુખી થશો. આજે દેશ ખાડે ગયો હોય તો એનું કારણ આ સત્તાની લાલસા છે. આજે સંસ્થાઓમાં મુસીબતો ઊભી થઈ હોય તો એનું કારણ આ ખુરશીનો મોહ છે. આજે સારી સારી સંસ્થાઓમાં પણ ખટપટો વધી હોય તો એનું કારણ આ છે. સમાજને લૂણો લગાડ્યો છે આ અનિષ્ટે. અજયપાળને કોઈ પણ હિસાબે ગાદી જોઈએ છે. કુમારપાળેની લાયકાત ન હોવાના કારણે આપવા માંગતા નથી ને આમાંથી એક સંઘર્ષ ઉભો થયો અને એ સંઘર્ષ પરાકાષ્ઠાએ ત્યારે પહોંચ્યો જ્યારે અજયપાળે મનથી નક્કી કરી લીધું કે કુમારપાળ મને ગાદી આપે એમ નથી અને હમણાં તોફાન કરીને લેવા જઈશ તો પ્રજાની અંદર કુમારપાળ એટલા લોકપ્રિય છે કે એમાં પણ હું ફાવીશ નહીં. મારે ગુજરાતની ગાદી ઉપર આવવું હોય તો એક જ રસ્તો છે, કુમારપાળ જો આ દુનિયામાંથી હટી જાય તો જ મને ગુજરાતની ગાદી મળે એમ છે, પછી મારો પ્રતિસ્પર્ધી કોઈ નથી. માટે મારે ગમે તેમ કરીને કુમારપાળને અહીંથી પતાવી દેવો જોઈએ. માણસ છેલ્લી પાયરીએ પણ જવા તૈયાર થઈ શકે છે સત્તાની ખાતર, બધા જ ખેલ ખેલી શકે. અને અજયપાળે પ્રયત્નો શરૂ કરી દીધા કુમારપાળને પતાવવા માટેના. પણ કુમારપાળ પણ અનુભવી રાજકારણી હતા. 18 દેશનું તંત્ર ચલાવનારો એક રાજા કંઈક મૂર્ખો તો ન જ હોય, એ સાવધાન હતા. અજયપાળના એક એક પ્રયત્નોને નિષ્ફળ બનાવી રહ્યા છે. અને એમ કરતા કરતા ઘણો સમય નીકળી ગયો પણ એક વખત એક દિવસ કુમારપાળ પણ થાપ ખાઈ ગયા. અજયપાળનો જન્મદિવસ હતો. એ દિવસે એણે એક પાર્ટીનું આયોજન કર્યું, ભોજન સમારંભ ગોઠવ્યો. બધા સ્વજનોને ભોજન માટે નિમંત્રિત કર્યા છે. મોટી સંખ્યામાં બધા આવવાના છે અને બધાને જમાડવા માટે મોદક બનાવ્યા છે. કુમારપાળને પતાવી દેવાનો આજનો આ મોકો અજયપાળે પકડી લીધો. બધા સ્વજનો આવે, અજયપાળ બધા આવી ગયા એટલે કહે છે કે આજે તો બસ મને એટલો આનંદ છે ને મને એમ છે કે મારા હાથથી મારે બધાને ભોજન કરાવવું છે. બધાને પંગતમાં બેસાડી દીધા અને અજયપાળ ખુદ પોતે પીરસવા નીકળ્યો છે. થાળી હાથમાં લીધી છે મોદકની, પણ પહેલેથી 2 લાડવાની અંદર ઝેર ભેળવી દીધું છે, એકદમ ઉગ્ર ઝેર. અને એ લાડવા ઉપર કંઈક નિશાની કરી દીધી છે. બહારથી રૂપરંગમાં બધા લાડવા એક સરખા, પણ એની ઉપર અજયપાળને જ ખબર છે કે કયા લાડવામાં ઝેર છે. લાઈનસર પીરસતો જાય છે ને કુમારપાળની થાળી આવી, એમાં પેલા ઝેર ભરેલા લાડવા મૂકી દીધા. હવે લાઈનસર એક જ આઈટમ પીરસાતી હોય અને બધાને એક સાથે આવતી હોય એટલે શંકાનું કોઈ કારણ રહેતું નથી. અહીંયા આગળ કુમારપાળ થાપ ખાઈ ગયા. કુમારપાળે લાડવા ખાઈ લીધા, ભોજન કરી લીધું, સમારંભ પૂરો થયો. ભોજન કરીને બધા વિખરાય છે. કુમારપાળ પોતાના મહેલ ઉપર જાય છે. 2-4 કલાક ગયા અને કુમારપાળને બેચેની લાગવાની શરૂ થઈ ગઈ. અંદર ઝેરનું પરિણમન શરૂ થયું. અનઇઝીનેસ લાગે છે, ચક્કર આવે છે, ગભરામણ થાય છે. કુમારપાળ વિચાર કરે છે કે મને કંઈ જ નહોતું ને અચાનક આવું કેમ થવા લાગ્યું. ખ્યાલ આવી ગયો કે આજે અજયપાળને ત્યાં પહેલા આવી રીતે એને 2 વખત પ્રયત્નો કરેલા પણ કુમારપાળ જાગૃત થઈ ગયા હતા ને એને નિષ્ફળ બનાવેલા. કુમારપાળને ખ્યાલ આવી ગયો કે અજયપાળને ત્યાં આજે ભોજન લીધા પછી મને આ પરિવર્તન આવ્યું છે, નક્કી કંઈક ગડબડ લાગે છે ને મારી ઉપર વિષ પ્રયોગ થયો છે. ધીમે ધીમે તો શરીરની નસો ખેંચાવા લાગી, શરીરનો કલર ચેન્જ થવા માંડ્યો, લીલું પડવા માંડ્યું શરીર. કુમારપાળ સમજી ગયા કે ચોક્કસ મારા શરીરમાં આજે ઝેર ગયું છે ને ઝેરનું પરિણમન શરૂ થઈ ગયું છે. અને આ પરિણમન શરૂ થઈ ગયું એનો અર્થ શું? થોડીક ક્ષણો પછી મૃત્યુ. કુમારપાળ વિચાર કરે છે કે શું કરવું. તરત જ પોતાના ખજાનચીને બોલાવે છે. કુમારપાળની પાસે જે રાજ ભંડાર હતો એમાં જાત જાતના રત્નો અને મણીઓ હતા. એમાં એક મણી હતો કુમારપાળની પાસે, વિષહર મણી. એ મણીને મોઢામાં મૂકે તો શરીરનું બધું ઝેર એ મણી ચૂસી લે. કુદરત બહુ અગમ નિગમ રહી છે. કેવી કેવી વસ્તુઓ કેવી રીતે કામ કરતી હોય છે, આપણું ભેજું ઘણીવાર કામ ન કરે. એને તરત જ પોતાના ખજાનચીને બોલાવ્યા. ખજાનચીને બોલાવીને કહે છે કે ખજાનચી, મારી ઉપર વિષ પ્રયોગ થયો છે, ઝેરનું પરિણમન શરૂ થયું છે. આપણા રાજભંડારમાં પેલો વિષર મણી છે, જલ્દી જાઓ, મણી લઈ આવો તો હું બચી જઈશ. ખજાનચી વફાદાર હતો કુમારપાળને. એની જ્યારે ખબર પડી કે મારા માલિક ઉપર વિષ પ્રયોગ ને મારા માલિકનું જીવન હવે ઝોલા ખાઈ રહ્યું છે, દોટ મૂકી દોડતો જાય છે, ભંડાર ખોલે છે અને ભંડારમાંથી વિષર મણી કાઢ્યો. એને મણી કાઢીને પાછો દોડતો મણી શોધે છે જઈને, પણ આખો ભંડાર શોધે છે, ક્યાંય મણી મળતો નથી. અજયપાળ એટલો કાચો નહોતો કે એક બાજુ વિષ પ્રયોગ કરે ને બીજી બાજુ બચવાની કોઈ પણ શક્યતાઓ રહેવા દે. એણે માણસોને ફોડી નાખેલા અને એને પણ ખબર હતી કે ભંડારમાં આવા શ્રેષ્ઠ મણીઓ છે. પેલો વિષર મણી ક્યારનો ત્યાંથી સગે વગે કરી નાખ્યો હતો. મણી મળતો નથી. ખજાનચી શોધે છે પણ સમજી ગયો કે મણી ગુલ છે, પેટી પડી છે.
ઓહ, હવે ખજાનચી એકદમ હતાશ થઈ ગયો. એને એમ થઈ ગયું કે આ મણી હવે મારા માલિકનું મૃત્યુ નક્કી. હું કયા મોઢે જઈને હમણાં મહારાજાને કહું કે રાજન તમારે મરી જવાનું છે, મણી નથી, હું કઈ રીતે કહી શકીશ? અને મારા માલિકનું મૃત્યુ, ધૂળ પડી મારી નોકરીમાં. હતાશ થઈ ગયો, ઉદાસ થઈ ગયો. પણ ખબર છે કે કુમારપાળને અત્યારે એક એક ક્ષણ મહત્વની જાય છે, રાહ જોતા હશે. ખજાનચી પાછો આવે છે. આ બાજુ કુમારપાળ રાહ જોઈને બેઠા છે કે હમણાં મણી આવશે. ખજાનચી પાસે આવી ગયો. આવતો જોયો, એના ટાંટિયા ઢીલા હતા. કુમારપાળ સમજી ગયા કે કંઈક ગરબડ લાગે છે, આ કેમ આમ દોડતો નથી આવતો? અને પેલો પાસે આવીને ઉભો, એની જીભ નથી ઉપડતી કે કહું કેમ માલિકને કે મણી નથી ને તમારે મરી જવાનું છે. હિંમત નથી ચાલતી બોલવાની. આવીને આમ ઉભો રહી ગયો. કુમારપાળ કહે છે, ભાઈ મણી લાવ્યો? ના કહેવાનો અવાજ નથી નીકળતો ખજાનચીથી. એટલો આમ હતાશ થઈ ગયો છે. કુમારપાળ કહે છે, ભાઈ મણી લાવ્યો? ડોકું ધૂણાવે છે. મણી નથી? કુમારપાળ વળી બીજો પ્રશ્ન પૂછે છે, મણી નથી? પેલો કહે છે, મણી નથી. આંખમાં જળજડી આવી જાય છે. હવે તમે એક કલ્પના કરો, વિષ પ્રયોગ થયો છે, ઝેરનું પરિણમન શરૂ થઈ ગયું છે, મોત નજર સામે દેખાઈ રહ્યું છે, બચવાની ઈચ્છાથી મણી મંગાવ્યો છે, અને જ્યારે પેલો ખજાનચી આવીને કહે કે મણી નથી, ત્યારે કુમારપાળને શું થયું હશે? બોલો, કેટલી વ્યાકુળતા થઈ હશે, પોક મૂકી હશે ને. એક વખત હું કોણ છું એનું જેને ભાન થઈ જાય છે, દેહથી ભિન્ન આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ જાય છે, એને મૃત્યુનો પણ ભય રહેતો નથી જિંદગીની અંદર. પછી મૃત્યુનો ભય એનો ટળી જાય છે. મહારાજા કુમારપાળનું જીવન ચરિત્ર આપણા આચાર્ય ભગવંતોએ લખ્યું છે. આ એક બીજી ખૂબીની વાત તમને કહી દઉં. આજે કોઈક આચાર્ય મહારાજના ગુણગાન ગાતું જીવન ચરિત્ર એના કોઈ શિષ્યો કે એના કોઈ ભક્તો લખે તો આપણે સમજીએ, પણ એક ભક્તનું જીવન ચરિત્ર એક ગુરુ લખે એ કેવી એક નવાઈ કહેવાય. એક શ્રાવકનું જીવન ચરિત્ર એક આચાર્ય મહારાજ લખે. અર્ધમાગધી ભાષાની અંદર પ્રાકૃત ભાષામાં કુમારપાળચર્યમ નામનો ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે. હું જ્યારે પ્રાકૃત ભાષા ભણતો હતો ત્યારે આખો ગ્રંથ મેં વાંચ્યો છે, અને એમાં આખો આ પ્રસંગનું વર્ણન છે. અને ત્યાં આગળ કુમારપાળ જ્યારે પેલો ખજાનચી આવીને કહે છે કે ના મણી નથી, ત્યારે કુમારપાળ એનો શું જવાબ આપે છે? અદ્ભુત છે જવાબ. આત્માને જે ઓળખી લે છે એની સ્થિતિ શું હોય છે એની એક ઝલક એમાંથી આપણને જોવા મળે છે. અને કુમારપાળના મોઢામાં ત્યાં આગળ આચાર્ય મહારાજે શબ્દો મૂક્યા છે કે જ્યારે પેલા ખજાનચી આવીને કહે છે કે ના મણી નથી, ત્યારે કુમારપાળ તરત જ કહે છે કે ભાઈ એમાં આટલો બધો તું ઢીલો કેમ થઈ ગયો? મરણેપી સજ્જાવયમ. કુમારપાળ ત્યાં જવાબ આપે છે કે મરણેપી સજ્જાવયમ, અરે હું મોત માટે પણ તૈયાર છું. એક વાત સાંભળી લે, મને જીવનનો કોઈ મોહ નથી અને મૃત્યુનો કોઈ ભય નથી. કુમારપાળનો જવાબ સમજવા જેવો છે. જીવનનો કોઈ મોહ નથી અને મૃત્યુનો કોઈ મને ભય નથી. હા, જીવવાની ઈચ્છા હતી, મણી એટલા માટે જ મંગાવ્યો હતો, પણ એનું કારણ હતું. વીતરાગ જેવા દેવ મળ્યા, હેમચંદ્રાચાર્ય જેવા મહાન ગુરુ મળ્યા, અને દયામૂલક આ ધર્મ મળ્યો. આ ત્રણ એવા અદ્ભુત તત્વો મળ્યા હતા કે એ ત્રણના સંગાથે જેટલું લાંબુ જીવન જીવી જવાય એટલી જીવવાની ઈચ્છા હતી, માટે મણી મંગાવ્યો. પણ આજે કદાચ જીવવાનું શક્ય નથી તો કંઈ વાંધો નહીં, મૃત્યુનો પણ મને કોઈ ભય નથી, કારણ કે મને ખબર છે કે જેનું મૃત્યુ થવાનું છે તે હું નથી, અને જે હું છે એ કોઈ દિવસ મરતો નથી. મારે શેનો ડર? હું કોઈ દિવસ મરતો નથી. એ તો એક શાશ્વત તત્વ છે. પર્યુષણ પર્વનું પહેલું રહસ્ય છે આ. પર્વાદિરાજ પર્યુષણ આપણને પહેલો સંદેશ આપે છે, હું કોણ એને ઓળખી લ્યો. આત્માની નજીકમાં જઈને રહેવું એનું નામ પર્યુષણા. આત્મા કેટલા? 5 પ્રકારના. પહેલા સ્વાત્મા, સ્વાત્માની જાગૃતિ, બરોબર. પછી જેવો આપણો આત્મા છે એવો જ દરેકની અંદર આત્મા વિલસી રહ્યો છે. એટલે કે જે કોઈ વ્યક્તિને તમે જુઓ એની અંદર પણ એના ચૈતન્યનું દર્શન કરો, એના આત્માની નજીકમાં જઈને રહેજો. એને તમે સ્થૂળ ભૂમિકાથી નહીં જોતા. આ ફલાણા છે, આ ફલાણા છે, આ પૈસાદાર છે, આ માણસ કામનો છે, આ રૂપાળો છે, આ કદરૂપો છે,
આ દર્શન એ દેહનું દર્શન છે, આ દર્શન એ પૂતગલ દર્શન છે. એ શ્રીમંત છે કે ગરીબ છે મારે નથી જોવું, એ બુદ્ધિશાળી છે કે મૂર્ખ છે મારે નથી જોવું, એક મને કામનો છે કે મારા માટે નકામો છે મારે નથી જોવું, એ મારો ઓળખીતો છે કે અજાણ્યો છે એ મારે નથી જોવું, પણ એનામાં પણ એક મારી જેવો આત્મા છે. બસ આ જ દ્રષ્ટિથી હું દરેકને જોઈશ, દરેકની અંદર વિલસતા આત્માનું દર્શન કરીશ. અને જેમ મને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, એમ દરેક આત્માને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. બસ હું પર્યુષણ પર્વનો આરાધક છું, હું વિતરાગ ભગવાન મહાવીરનો ઉપાસક છું. એ પ્રભુ મહાવીરનો સંદેશો મને એક જ કહે છે કે જેવું વર્તન તું બીજા જીવો પાસેથી ઈચ્છે છે એવું જ વર્તન તું સૌની સાથે કરજે. તને જેમ સુખ ગમે છે એમ દરેકને સુખ ગમે છે, તને જેમ દુઃખ નથી ગમતું એમ કોઈને દુઃખ નથી ગમતું. માટે ભાઈ તારું જીવન એવું જીવજે કોઈને દુઃખ ન પહોંચે તારા કોઈ વ્યવહારથી. તારા સ્વાર્થને, તારા મોહને, તારા અહંકારને એટલું પ્રાધાન્ય ના આપીશ કે જેના કારણે કોઈકનું સુખ ઝૂંટવી લેવાની તું ભૂલ કરી બેસે, કોઈકના જીવનની અંદર દુઃખનો દાવાનળ સળગાવવાનું પરિણામ આવી જાય, એવો કોઈ પણ વ્યવહાર તારો ન હોવો જોઈએ. જો તું પર્યુષણ પર્વનો આરાધક છે તો પર્યુષણ પર્વની આરાધના કે છે સૌના સુખનો વિચાર હૃદયની અંદર કેન્દ્ર સ્થાને ગોઠવી દો. કારણ કે કોઈ પણ તીર્થંકર ત્યારે જ બને છે જ્યારે સૌના સુખની ભાવના એના હૃદયમાં પ્રબળ બને છે. જગતના કલ્યાણની અને જગતના જીવ માત્રના સુખની ભાવના વિના તીર્થંકર બની શકતા નથી, અને ધર્માત્મા સાચો ધર્માત્મા બની શકતો નથી. જીવદયા, અનુકંપા, બીજાના સુખનો વિચાર એ આપણા જૈન ધર્મનો પાયો છે. અને એટલે જ તમે જુઓ આજે દુનિયાભરના સમાજોની અંદર જૈન સમાજ કંઈક ઉજળો હોય, જૈન સમાજ કંઈક સુખી દેખાતો હોય, જૈન સમાજ કંઈક સમૃદ્ધ ગણાતો હોય, તો તમે માનો કે ના માનો એનું એક મહત્વનું કારણ એ છે કે જૈન સમાજમાં જે જીવદયા છે, જીવદયાના જે કાર્યો છે અને એ કાર્યો દ્વારા ઊભું થયેલું જે પુણ્ય છે એ પુણ્ય આ સમાજને ઊંચે મૂક્યો છે. કેટલા જીવોને સુખ આપો, કુદરત તમને સુખ આપે જ. બીજાના સુખનો વિચાર, કોઈની હિંસા ન થાય આપણા જીવનમાં, કોઈને આપણે દુઃખમાં નિમિત્ત ન બનીએ, એ સાવધાની સાથે જીવવું, એનું નામ છે ધર્મ અને એનું નામ છે પર્યુષણાની આરાધના. પર્યુષણમાં કદાચ ઉપવાસ નહીં કરો તો ચાલશે, પણ આ 8 દિવસની અંદર કોઈને દુઃખ થાય એવું વર્તન મારાથી ન થઈ જાય એની સાવધાની નહીં રાખો તો નહીં ચાલે. હું જ્યાં જીવું છું, મારા સાથેના આરાધકો, મારા સાથેના રૂમ પાર્ટનરો, મારા સંઘના સભ્યો, કોઈને મારાથી દુઃખ થાય એવું તો કોઈ વર્તન મારું નથી રે, કોઈને હું તકલીફરૂપ તો નથી બનતો ને, કોઈના હૈયાને ઘા લાગે એવું કટુ વચન તો હું નથી બોલતો ને. આની સાવધાની રાખીને જીવજો, 8 દિવસ પર્યુષણ સફળ બની જશે. હિંસા એટલે માત્ર આપણે કોઈ જીવોને મારી નાખીએ એ જ હિંસા નથી, કોઈકના હૃદયને ધક્કો પહોંચાડીએ છીએ એ પણ એક હિંસા છે. આપણે કીડીની, સૂક્ષ્મ જીવ જંતુની તો જીવદયા પાડવાનું હજી આપણા થોડા ખ્યાલમાં છે, પણ એવી જીવદયાનું પાલન કરનારા આપણે પંચેન્દ્રિય મનુષ્ય, એ મનુષ્યના હૃદયની અંદર કોઈ ઘા તો નથી લાગતો ને, એનો વિચાર જો આપણે ન કરીએ તો તમને એમ નથી લાગતું કે આપણી જીવદયા પણ ક્યાંક ગરબડમાં પડેલી છે, ક્યાંક અધૂરી રહી જાય છે. એકેન્દ્રિયની જીવદયા પાડનારા આપણે પંચેન્દ્રિયના હૃદયને ઠેસ ન પહોંચાડવાનું લક્ષ્ય ન રાખીએ તો ચાલે? આપણા સામાન્ય ઈગો ખાતર મને કેમ આ માણે કીધું, અરે ભાઈ તું કોણ, રેવા દે ને શાંતિથી જીવને, તું શાંતિથી જીવ, બીજાને શાંતિથી જીવવા દે. બધા ધર્મ આવી જશે પછી એની પાછળ, અને આ પાયાનો ધર્મ નહીં હોય તો ગમે એટલા દેખાવો કરશું, ધર્મના પાણી ફરી જશે. આપણા જ્ઞાની પુરુષોએ કલ્પસૂત્રની ટીકાની અંદર વિનય વિજયજી મહારાજે એક ઠેકાણે લખ્યું, અદ્ભુત વાત કરી એમણે. દયા કૃપા નદી તીરે સર્વે ધર્મા તૃણાંકુરા. એમણે એમ કીધું કે ઘાસ ક્યાં ઉગે, અંકુરા ક્યાં ઉગે, સૂકી જમીનમાં કે લીલી જમીનમાં? વિનાશ ન હોય ત્યાં કોઈ દિવસ અંકુરા ફૂટે? બળી જાય. વાવેતર કરે છે, બિયારણને નકામું જાય છે, વરસાદ નથી વરસતો તો. કલ્પસૂત્રની અંદર જ એનું વર્ણન કરતા ટીકામાં એક ઠેકાણે વિનય વિજયજી મહારાજે આ વાત કરી છે કે દયા કૃપા નદી તીરે, નદીના કિનારે જ્યાં આગળ હંમેશા પાણી લહેરાતું હોય, જ્યાં ભીની ધરતી રહેતી હોય, ત્યાં તમને વધુ ઘાસ ઉગેલું જોવા મળે, ત્યાં જ અંકુરા ફૂટે. એમ જેના હૃદયની અંદર દયા અને કરુણાની ભીનાશ નથી,
ત્યાં કોઈ પણ ધર્મનો અંકુરો ફૂટી શકતો નથી એમ કીધું. ધર્મની ગ્રીનરી આત્માની ઉપર જો છાઈ દેવી હોય, ધર્મની લોન બિછાવી દેવી હોય આત્માની ધરતી ઉપર, તો આત્માની ધરતીને દયા અને કરુણાના સંસ્કારોથી ભીની ભીની રાખજો. હૃદયની ભૂમિને કઠોર નહીં થવા દેતા, એમ આપણા જ્ઞાની પુરુષો કહે છે. જીવાત્માઓની નજીકમાં જઈને વસવાનું એટલે શું? સ્વાત્માની નજીકમાં જઈને રહેવાનું. પછી બીજા નંબરમાં જીવાત્માઓની નજીકમાં સ્વાત્માની જાગૃતિ કેળવવાની છે. હું કોણ છું? જીવાત્માઓની મૈત્રી કરવાની છે. પ્રત્યેક જીવાત્માની સાથે આપણા હૃદયમાં મૈત્રી હોય, દરેકના સુખની ભાવના હોય, તો સમજી લેવું જોઈએ કે આપણા જીવનમાં ધર્મ આવ્યો. અને જેને વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને સુખની ભાવના હોય, એને પછી પોતાનો સાધર્મિક કેવો લાગે? ધર્માત્માઓ પ્રત્યે તો કેટલો પ્રેમ જાગે? આપણને કોની પ્રત્યે વધારે પ્રેમ? એક બાજુ તમારો કોઈક સાધર્મિક હોય, બીજી બાજુ તમારા વેવઈ હોય, ત્રીજી બાજુ તમારે જેની પાસેથી લાખો રૂપિયા કમાઈ લેવાના છે એવો કોઈક. સાચું કેજો, પહેલું મહત્વ કોને આપો? આપણે બધા પર્યુષણ પર્વના આરાધકો છીએ ને, આત્માની નજીકમાં જવા માટે તૈયાર થયા છીએ ને. કોની નજીકમાં જવું છે? પુણ્યા શ્રાવક જેવો બે થીગડા ભરે મારેલા કપડા પહેરીને કોઈ સાધર્મિક આવે તો એને જોવાનો આપણો દ્રષ્ટિકોણ કયો? અને જેની પાસેથી કંઈક આપણને લાભ થવાનો છે એવા કોઈક શેઠિયાને જોઈને જોવાનો આપણો દ્રષ્ટિકોણ કયો? એમાં કોઈ ફરક તો નહીં ને? શું આમ તમે આમ કરો છો, આમ કરો છો, મને કઈ સમજાતું નથી. સાધર્મિકોને જોવાનો કોઈ દ્રષ્ટિકોણ છે ખરો કે અમારો ધર્માત્મા છે? બધા સંબંધો કરતા શ્રેષ્ઠ સંબંધ હોય તો તે સાધર્મિકનો સંબંધ છે. અને એવા સાધર્મિકની પ્રત્યે એની પ્રત્યે મૈત્રી ન હોય, એની પ્રત્યે પ્રેમ હોય, પ્રીતિ, સ્વાત્માની જાગૃતિ, જીવાત્માની મૈત્રી, ધર્માત્માની પ્રીતિ. અરે એને જોઈને આમ આનંદ આનંદ થઈ જાય કે ઓ મારો સાધર્મિક આવ્યો. માંડવગઢનો મહામંત્રી પેથળસા માળવાનો મહામંત્રી હતો, અને એ મહામંત્રી પોતે ઘોડા ઉપર બેસીને રોજ રાજસભામાં જતો હતો. પણ એ પેથળસા ઘોડો તબડક 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 કરતો દોડાવતો ચાલ્યો જતો હોય રાજસભામાં, અને એમાં સામેથી અચાનક જો કંઈક સાધર્મિકને આવતો જુએ તો એમ ઇતિહાસમાં ઉલ્લેખ છે એના જીવન ચરિત્રની અંદર કે એટ આ ટાઈમ પેથળસા ઘોડા ઉપરથી કૂદી પડતા હતા અને રસ્તા વચ્ચે સાધર્મિકને ભેટી પડતા હતા કે ઓહો મારો સાધર્મિક મળ્યો. સાધર્મિકને જોઈને એનું હૃદય પુલકિત થઈ જતું હતું. આપણને કોઈ દિવસ સાધર્મિકને જોઈને ભેટવાનું મન થયું છે? અચાનક સમાચાર નો એને આંગણે અચાનક વેવાઈ આવી ગયા હતા તો હરખ આવ્યો તો હૃદયમાં? અને કોઈ સમાચાર આપ્યા વિના સાધર્મિક આવી ગયો તો અત્યારે જમવાના ટાઈમે ટપક્યા. સાધર્મિકને જોવાનો આપણો દ્રષ્ટિકોણ કયો? બધા સંબંધો કરતા ચડિયાતો સંબંધ હોય, કારણ કે જે ભગવાનના આપણે અનુયાયી છીએ એ જ ભગવાનનો એ પણ અનુયાયી છે, એ જ ભગવાનના ધર્મની આરાધના કરનારો એ આરાધક છે. એવા ધર્માત્માની ભક્તિ અને પ્રેમ કરવાનો મળે ક્યાંથી? સગાવાલાને તો ખૂબ જમાડ્યા, સાધર્મિકને જમાડવાનો લાભ ક્યાંથી મળે? શું કોને જમાડવામાં આનંદ આવે? લગ્નના જમણવારમાં વધારે આનંદ આવે કે સાધર્મિક વાત્સલ્ય કરવામાં વધારે આનંદ આવે? શું હિંમતભાઈ? લગ્નવાળા જ લ્યો. હવે શું બોલવું, બોલો. હમણાંનો વ્યવહાર એવો છે તો બરોબર, અમારો વ્યવહાર એવો નહોતો. અમારો ઇતિહાસ તો એમ કે છે કે પેથળસા રસ્તા વચ્ચે કૂદી પડતા હતા, રાજસભા બાજુ ઉપર રહેતી હતી, પણ સાધર્મિકને ભેટીને પૂછતા હતા કે ભાગ્યશાળી ક્યાંથી પધારો છો, ચાલો મારા ઘરે લાભ આપો. સાધર્મિક ભક્તિનો લાભ ક્યાંથી મળે? દુનિયાને ખૂબ ખવડાવી, મારા સાધર્મિકોને ખવડાવવાનો લાભ મને ક્યાંથી મળે? અને આજે એવો લાભ મને મળી રહ્યો છે, આગ્રહ કરીને પણ સાધર્મિકને ઘરે, પણ ના ના ભાઈ કઈ નહીં, મારે હું જમીને આવ્યો છું, ચાલે જ નહીં. વેવાઈ એમ કે ના ના જમવું નથી તો જવા દો તમે એમને. હા
જવા દો, સાધર્મિકને જવા દેવાય. સાધર્મિકોને જોવાનો દ્રષ્ટિકોણ કેળવો. આ જે કંપનીનો માલ હું લઈ રહ્યો છું અને હું ખપાવી રહ્યો છું, એ જ મારા પ્રભુની કંપનીનો માલ લેનારો મોટામાં મોટો આ ગ્રાહક છે. ધર્માત્મા એટલે શું? ભગવાનની જે કંપનીનો માલ છે, આ ધર્મનો માલ, એ જે લેનારો છે એ આપણો સાધર્મિક, બીજું શું છે? અને એવો મળે ત્યારે એને જવા દેવાય? એની આગતા સાગતા કરવામાં કોઈ પાછી પાની કરાય? બધું બાજુ ઉપર રહી જાય. સાધર્મિક પહેલો મારો. અને એ સાધર્મિકને જોવાનો દ્રષ્ટિકોણ અદ્ભુત છે. સાધર્મિકોનું વાત્સલ્ય કરવાનું છે, સાધર્મિકોની પ્રીતિ, ધર્માત્માની પ્રીતિ. આ પર્યુષણ પર્વની અંદર વધુ ને વધુ ધર્માત્માઓ પ્રત્યે પ્રેમ કેળવજો. જે શક્તિઓ, એ શક્તિને જાગૃત કરીને ધર્માત્માઓની ભક્તિ કરજો, પ્રેમથી એમનું વાત્સલ્ય કરજો. સાધર્મિક વાત્સલ્યના રિવાજો આટલા માટે પાડવામાં આવેલા કે બાને ધર્માત્માઓની વચ્ચે પ્રેમ વધે. અને એવા ધર્માત્માની ભક્તિ કરીએ એટલે ભગવાનની ભક્તિ અને ભગવાનના ધર્મની ભક્તિ કરવાનો લાભ આપણને મળે. એટલા માટે આ સાધર્મિક વાત્સલ્ય છે. નહીં તો કે એને એટલા માટે તો આપણે સાધર્મિક વાત્સલ્ય કહીએ છીએ, આપણે એને જમણવાર નથી કહેતા. શું? લગ્નનો જમણવાર કહેવાય. અને અહીં તમે અત્યારે કરો એ સાધર્મિક વાત્સલ્ય કહેવાય. આ જમણવાર ના કહેવાય કે પર્યુષણનો જમણવાર છે, કેતા નહીં કોઈ દાડો. આ જમણવાર નથી. અને જમણવારમાં અને સાધર્મિક વાત્સલ્યમાં આ જ ફરક. જમણવાર નો આખો માહોલ જુદો હોય અને સાધર્મિક વાત્સલ્યનો આખો માહોલ, ખવડાવનારનો પણ માહોલ જુદો હોય અને ખાનારનો માહોલ પણ. હા, સાધર્મિક વાત્સલ્ય એટલે કે કોઈક વ્યક્તિઓ સંગ, કોઈક ભાગ્યશાળી મને ધર્માત્મા માનીને મારી ભક્તિ કરી રહ્યો છે, એની ભક્તિ હું લઈ રહ્યો છું, એટલે કે એનો ભાર મારા માથે ચડી રહ્યો છે. એ જેને ખ્યાલ હોય એ પછી સાધર્મિકનો બગાડ કરે. સાધર્મિક વાત્સલ્યમાં એક દાણો એ અઠવાડો નીકળે. હું જોવા આવવાનો છું, હમણાં બપોરે આંટા મારવાનો છું, ગભરાતા નહીં તમે. સાધર્મિકનો બગાડ કરાય. એક દાણો પણ નકામો કેમ જાય પાણીની અંદર? થાળીઓ પાણીમાં પડે અને એ વાસણની અંદર જોઈએ તો એક ભાતનો દાણો જોવા ન મળવો જોઈએ. તો એમ કહેવાય કે સાધર્મિક વાત્સલ્યનો સ્વીકાર કરી રહ્યા છે અમારા ભાગ્યશાળીઓ. નહીં તો પછી મારે કહેવું પડશે કે હવે જમણવાર ચાલી રહ્યા છે. બહુ જવાબદારી છે. એક વાત સમજી રાખજો, ભાગ્યશાળીઓ તો હૃદયના ઉમળકાથી, કારણ કે દુનિયામાં બધું મળે છે, પૈસા પાણીની જેમ વપરાઈ જાય છે, પણ પર્યુષણ જેવા મહાપર્વો હોય અને એમાં સાધર્મિકોની ભક્તિ કરવાનો અવસર હોય, એ ક્યાં વારંવાર મળતો નથી. આવા દેશ દેશથી ક્યાંથી કેટલા મહાન આત્માઓ ચતુર્વિધ સંઘ અહીં આગળ જયારે ભેગો થયેલો હોય અને એની સાધર્મિક ભક્તિનો લાભ કોણ પાછું રે? બધા ઉમળકાથી એ લાભ ઝડપમાં મહેનત કરતા હોય. અને એ જ્યારે તમારી ભક્તિ કરતા હોય ત્યારે જો લેનારા પોતાની જવાબદારી ન સમજે, ધક્કામુક્કી ન હોય, ખેંચાખેંચી ન હોય, અવ્યવસ્થા ન હોય, ઘોંઘાટ ન હોય, એઠવાડો ન હોય, એનું નામ સાધર્મિક વાત્સલ્ય. અને એવું સાધર્મિક વાત્સલ્ય અહીં જ્યારે થવાનું હોય રોજનું, ત્યારે આપણી જવાબદારી ઘણી વધી જાય છે. પણ સાધર્મિકને પ્રત્યે પ્રેમ કેળવવાનો છે, પ્રેમથી. અને એ માત્ર જમાડવામાં પ્રેમ પૂરો નથી કરવાનો, જમાડવાનું એક એનું અંગ છે, પણ બીજી બધી રીતે મારે મારા સાધર્મિકોને પ્રેમથી હેન્ડલ કરવા છે, પ્રેમથી એની સાથે વ્યવહાર કરવો છે. એનું નામ છે સાધર્મિક વાત્સલ્ય. અને એવો કોઈ પણ સાધર્મિક દુઃખી હોય તો આપણને દુઃખ થાય. એવા સાધર્મિકનું દુઃખ દૂર કરીને એને કેમ પોતાના કરતા પણ આગળ વધારવાની ભાવના જાગે, એનું નામ સાધર્મિક વાત્સલ્ય. મહારાજા કુમારપાળના જીવનનો એક બીજો આજે પ્રસંગ કહું. ઘણી વખત મને એમ થાય કે કુમારપાળનું જીવન એટલું બધું અદ્ભુત જીવન છે, એક એવું ઐતિહાસિક પાત્ર છે આપણું, કે કોઈ પણ ક્ષેત્ર લ્યો તમે, જીવદયા લ્યો, સાધુ ભક્તિ લ્યો, સાધર્મિક ભક્તિ લ્યો, જ્ઞાન ઉપાસના લ્યો, યોગ સાધના લ્યો, પરમાત્મા ભક્તિ લ્યો, સાતે ક્ષેત્રની અદ્ભુત અને ઉત્કૃષ્ટ કક્ષાની આરાધના મહારાજા કુમારપાળના જીવનમાં જોવા મળે છે. એક વખત હેમચંદ્રાચાર્ય લાંબેથી વિહાર કરીને પાટણ આવી રહ્યા છે. ગુરુ આવવાના છે જેમણે જીવનનું પરિવર્તન કર્યું છે, જેણે એક શાંતિનો અને કલ્યાણનો માર્ગ જીવનમાં અપનાવ્યો છે, આપ્યો છે. એવા ઉપકારી ગુરુ આવવાના હોય ત્યારે ગુરુ પ્રત્યે કેટલો ભાવ હોય. કુમારપાળ થનગણી રહ્યા છે હેમચંદ્રાચાર્યનું ભવ્ય સ્વાગત કરવા માટે.
જોરદાર તૈયારી કરી છે. પાટણના એક એક રસ્તાઓ પર કમાનો બાંધી છે. ઠાઠ માઠથી એમનું ભવ્ય સ્વાગત કરીને હેમચંદ્રાચાર્યને લાવવાના છે અને રોજે રોજ સમાચાર મેળવે છે. આગલા મુકામે હેમચંદ્રાચાર્ય આગલે દિવસે આવી ગયા છે. કુમારપાળને તલપ લાગી છે ગુરુના દર્શન કરવાની. બીજે દિવસે સવારે ભવ્ય પ્રવેશ રાખ્યો છે પાટણની અંદર. તૈયારીઓ બધી કરી દીધી છે. માણસોને બધી જવાબદારીઓ સોંપાઈ ગઈ છે અને કુમારપાળ ગામની બહાર નીકળીને 2-4 માઇલ સામે ગુરુને લેવા માટે જાય છે. હેમચંદ્રાચાર્ય ચાલતા ચાલતા આવી રહ્યા છે. રસ્તા વચ્ચે હેમચંદ્રાચાર્ય મળ્યા, વંદન કરે છે ગુરુને. પણ તે વખતે જોયું તો હેમચંદ્રાચાર્ય એક જે કપડો પહેરેલો હતો, એટલો જાડો માદરપાટનો કપડો, જાડી કોઈ ખાદી હાથ વણાટની કે એવી કોઈક હશે, ખદ્દડ જેવો કપડો એ પહેરેલો હતો. અને હેમચંદ્રાચાર્ય આવે છે, વંદન કરીને કુમારપાળ ત્યાં ઊભા રહી જાય છે. ગુરુદેવ, થોડીક વાર અહીં ઊભા રહેશો, હું હમણાં જ આવું છું. શું છે ભાઈ કે? ગુરુદેવ, મેં આખા ગામની અંદર જોરદાર તૈયારીઓ કરી છે. મારા ગુરુ 18 દેશનો રાજા અને એ રાજાના ગુરુ આવવાના છે. મેં બધી જ કોમોની અંદર એની જાત જાતની વાતો કરી છે અને તમારું આજે ભવ્ય સ્વાગત અને સામૈયું થવાનું છે. અને ગુરુદેવ, તમે આવો ખદ્દડ જેવો કપડો પહેરીને આવો સામૈયામાં, મારી તો આબરૂ જાય, મને શરમ આવે છે. કુમારપાળ હેમચંદ્રાચાર્યને કહે છે કે હું સારું કપડું લઈ આવું, એ કપડું પહેરીને પછી તમને મારે સામૈયામાં લઈ જવા છે. ગુરુદેવ, અહીં ઉભા રહો, હમણાં આવું છું. આપ આવા જાડા કપડા પહેરીને આવો, મને શરમ આવે છે. અને તે વખતે હેમચંદ્રાચાર્ય એને એક ટકોર કરી છે. બન્યું તો એવું કે વિહાર કરતા આગલા ગામની અંદર જ કોઈક એક એકદમ ગરીબ શ્રાવક, એને ભાવના થઈ હતી કે આપણી ચીજ મહારાજ સાહેબના ઉપયોગમાં ક્યાંથી આવે, ગુરુદેવને આપણે કોઈક ચીજ વરાવીએ. હવે ગરીબ હતો, એની પાસે હાથે જાતે મહેનત કરીને હાથ વણાટનું એક કપડું બનાવેલું હતું. આગ્રહ કરીને હેમચંદ્રાચાર્યને વરાવ્યો હતો કે ગુરુદેવ આટલો લાભ આપો. ને એની ભાવનાનો સ્વીકાર કરીને હેમચંદ્રાચાર્ય એ કપડું લઈ લીધું. તો એની પાસે જે સારામાં સારું કપડું હતું, દેવગુરુની ભક્તિ હંમેશા સારામાં સારી ચીજથી જ કરે ભાવિકો, એની પાસે જે બેસ્ટમાં બેસ્ટ હતું એને હેમચંદ્રાચાર્યને વરાવ્યું હતું. અને એ કપડો પહેરીને હેમચંદ્રાચાર્ય આવ્યા હતા એની ભાવનાને ટકાવી રાખવા કે રાજા છે એક બાજુ અને એક બાજુ ગરીબ શ્રાવક છે, પણ ગુરુને મન બધા સરખા છે, એની ભાવનાનો સ્વીકાર કરું, એનો કપડો પહેરીને હેમચંદ્રાચાર્ય આવ્યા છે. અને જ્યારે કુમારપાળ કહે છે ગુરુદેવ આવો કપડો પહેરીને આવો, મને શરમ આવે છે, ત્યારે હેમચંદ્રાચાર્ય કહે છે કે કુમારપાળ, એક વિચાર કર, જે શ્રાવકે મને આ વોરાવ્યું હશે એની પાસે સારામાં સારું જે હશે એ જ એને મને વોરાવ્યું હશે ને. હું આવો કપડો પહેરીને આવું એની તને શરમ આવે છે, અને તારો સાધર્મિક આવી ગરીબીમાં જીવતો હોય એની તને શરમ નથી આવતી? તે કોઈ દિવસ તારા સાધર્મિકોનું ધ્યાન રાખ્યું છે કે આ સ્થિતિમાં જીવતો હશે? એના ઘરના બૈરા છોકરાનું શું થતું હશે? કુમારપાળ, કર્તવ્ય પ્રત્યે જાગૃત થઈ જા અને ખલાસ તેજીને ટકોરો બસ હોય. ઇતિહાસમાં નોંધ લેવાય છે આ એક નાનકડા પ્રસંગ ઉપરથી કુમારપાળના જીવનની અંદર સાધર્મિક ભક્તિના જે ઝરણા વહ્યા છે અને એ પછી જીવનમાં જે કુમારપાળે સાધર્મિકના ઉદ્ધારના કાર્યો કર્યા છે. સેંકડો નહીં, હજારો સાધર્મિકોને એને સમૃદ્ધ બનાવ્યા. નોકરી નહોતી એને નોકરીઓ અપાવી, ધંધા નહોતા એને ધંધા અપાવ્યા, સાધનો નહોતા એને સાધનો અપાવ્યા. મારો એક પણ સાધર્મિક નબળો ન રહેવો જોઈએ, મારો એક પણ સાધર્મિક દુઃખી ન હોવો જોઈએ, મારો એક પણ સાધર્મિક લાચારીમાં જીવતો ન હોવો જોઈએ. મારો સાધર્મિક લાચારીમાં જીવશે તો મારો ધર્મ લાચારીમાં મુકાઈ જશે, અને મારો ધર્મ લાચારીમાં મુકાશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે. હું મારા ધર્મને કલંકિત નહીં થવા દઉં. એ ભાવના સાથે કુમારપાળે યા હોમ કરીને ઝંપલાવ્યું છે અને જીવનભર માટે એણે અદ્ભુત કાર્યો કર્યા છે. સાધર્મિક ભક્તિના પણ એના એક એક પ્રસંગો ક્યારેક સાંભળવા જેવા છે. કુમારપાળનું ચરિત્ર ક્યારેક જરૂર વાંચજો. અદ્ભુત પ્રેરણાઓ ભરેલી પડી છે એના જીવનની અંદર. ધર્માત્મા પ્રત્યે પ્રીતિ માત્ર લાડવા ખવડાવીને સંતોષ નથી માનવાનો, એ જરૂર કરીએ, પણ એની સાથે સાથે સાધર્મિકો પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલવો પડશે. મારો કોઈ પણ સાધર્મિક, હું જ્યાં જે રહેતો હોઉં, તમે જે બિલ્ડિંગમાં રહેતા હો, વધુ નથી કહેતો હું તો, તમે જે ગામમાં રહેતા હો, એ તમારા ગામની અંદર કે તમારી બિલ્ડિંગની અંદર, તમારા એપાર્ટમેન્ટની અંદર કોઈક સાધર્મિક એકદમ લાચારીમાં તો નથી જીવી રહ્યો ને, કોઈકને બિચારાને મુસીબત તો નથી ને, એટલું ધ્યાન રાખીને એને પ્રેમપૂર્વક સહયોગી બનજો. એ સાધર્મિક વાત્સલ્ય થઈ જશે. પર્યુષણ પર્વની અંદર ધર્માત્માની નજીકમાં જવાનું છે એટલે એનું માધ્યમ કયું? પ્રીતિ. અને ચોથું સાધર્મિક, પછી મહાત્મા, સ્વાત્મા, જીવાત્મા, ધર્માત્મા,
પછી ચોથો નંબર મહાત્મા, જેમણે સંસારનો ત્યાગ કર્યો છે, જે સાધનામય પવિત્ર જીવન જીવી રહ્યા છે, એવા સાધુ સાધ્વીજી મહારાજો, ત્યાગી પુરુષો, એવા મહાત્માઓ જે છે, એ મહાત્માઓ પ્રત્યે શું હોય? પ્રેમ. ધર્માત્મા પ્રત્યે પ્રેમ હોય, મહાત્માઓ પ્રત્યે ભક્તિ. એમનું તો બહુમાન કરવાનું હોય. કોઈ પણ સંપ્રદાયના ભેદભાવ વિના આ સ્થાનકવાસી છે કે આ દેરાવાસી છે, આ અચળ કચ્છના છે, આ તપગચ્છના છે, ભેદભાવો ભૂલી જજો. ભગવાન મહાવીરના ચરણે જેમણે પણ પોતાનું જીવન સમર્પણ કર્યું છે, એવા કોઈ પણ ત્યાગી પુરુષો હોય, એવા ત્યાગી પુરુષોના ચરણોની અંદર ભક્તિપૂર્વક લાગી જજો, એમનું બહુમાન કરજો. મહાત્માઓની ભક્તિ. આ આત્માની નજીકમાં જઈને રહેવાનું છે. આ દરેકના માધ્યમો છે. જાગૃતિના માધ્યમથી સ્વાત્માની નજીકમાં જવાનું, મૈત્રીના માધ્યમથી જીવાત્માની નજીકમાં જવાનું, પ્રીતિના માધ્યમથી ધર્માત્માની નજીકમાં જવાનું, ભક્તિના માધ્યમથી મહાત્માઓની નજીકમાં જઈને રહેવાનું છે. અને છેલ્લે પરમાત્માની શરણાગતિ. આ વિશ્વનું એક પરમ તત્વ, એના શરણે ચાલ્યા જાઓ, એના શરણે સમર્પિત બની જાઓ, હૃદયની પૂર્ણ શ્રદ્ધા સાથે, પૂર્ણ વિશ્વાસ સાથે કે મારા જીવનનો યોગક્ષેમ કરનાર જો કોઈ તત્વ હોય તો તે આ પરમાત્મા છે, અને એવા પરમાત્માના ચરણે હું છું, એ પરમાત્માના શરણે હું છું. મારે હવે કોઈ ચિંતા કરવાની હોય નહીં. સંપૂર્ણ ભાવથી શરણાગતિ પરમાત્માની જે જીવનમાં સ્વીકારી લે છે, અને એ પરમાત્માની ચેતના સાથે જે પોતાની ચેતનાનું જોડાણ કરી દે છે, એના સમગ્ર આત્મભાવની, એના સમગ્ર જીવનની રક્ષા એ પરમાત્માના અચિંત્ય પ્રભાવે થયા વિના રહેતી નથી. પૂર્ણ શ્રદ્ધા સાથે શરણાગતિનો ભાવ અપનાવી લેવાનો છે. શરણાગતિના માધ્યમથી પરમાત્માની સાથે નિકટતા સાધવાની છે. સમજાઈ ગયું? પર્યુષણા એ પર્વાધિરાજ છે. શા માટે પર્વાધિરાજ? કારણ કે એ આ સંદેશો આપણને આપે છે કે આત્માની નજીકમાં જઈને રહો. કયા કયા આત્માની? સ્વાત્મા, જીવાત્મા, ધર્માત્મા, મહાત્મા અને પરમાત્મા. આ પાંચેય પ્રકારની નિકટતા સાધવાનું. એને માટેના માધ્યમ કયા? જાગૃતિ, મૈત્રી, પ્રીતિ, ભક્તિ અને શરણાગતિ. આ એના માધ્યમો છે. એના દ્વારા આપણે આપણા આત્માની નજીકમાં જવાનું છે. આ પર્યુષણના જે દિવસો આવ્યા છે, એ દિવસોમાં તમે 8 દિવસ શું કરશો? સતત આત્મચિંતનમાં જેટલો સમય નીકળી શકે એટલું આત્મચિંતનમાં કાઢજો. બીજા જીવોની સાથે મૈત્રી, કોઈને તકલીફરૂપ ન થવા એ સાવધાની સાથે જીવજો. ધર્માત્માઓ સાથે ખૂબ પ્રેમથી રહેજો. ક્યાંય ઘર્ષણ ન થઈ જાય આ 8 દિવસોની અંદર, ક્યાંય કોઈ મનદુખ ન થાય, કોઈ સાધર્મિકનું અપમાન ન થઈ જાય, એની ખાસ સાવધાની રાખજો. નહીં તો પર્યુષણ પર્વની વિરાધના થઈ જશે. બધા સાધર્મિકની સાથે પ્રીતિ, મહાત્માઓની ભક્તિ અને પરમાત્માની શરણાગતિ. શરણાગતિના માધ્યમથી પરમાત્માની ચેતના સાથે આપણે આપણો સંબંધ બાંધવાનો છે. જીવાત્માઓની મૈત્રીના, સાધર્મિકની ભક્તિના, પ્રીતિના, મહાત્માઓની ભક્તિના અને પરમાત્માની શરણાગતિના કેટલાક હૃદયસ્પર્શી દ્રષ્ટાંતો હજી મારે તમને સંભળાવવાના છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો પાર્શ્વનાથ ભગવાન જીને શાસન દેવ કી. Om
भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्याय जैन धर्मोस्तु मंगलम। नाथ क्षेत्रण भुवन ना करुणा जगे जिनी वहे जे नाथ क्षेत्रण भुवन ना करुणा जगे जिनी वहे प्रभावे सद्भावनी शरणी वहे आपे वचन श्री चंद्र जगिने तार से सेवा प्रभु हरिहंत ने पंचांग भावे हूँ नमो मारा प्रभु हरिहंत ने पंचांग भावे हूँ नमो।
કરવા